टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થોડી વારમાં ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ થનારી છે, જ્યાં પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીની તેમાં માહિતી આપવામાં આવશે અને છેલ્લા થોડા અવર્સની અંદર જે કાર્યવાહી થઈ છે તેનો તમામ હિસાબ દેશ સામે મુકાશે। રાતભર જે કાર્યવાહી ચાલી તેને લઈને આ તમામ બાબતે જાણકારી અપાશે। આપણે જણાવીએ કે S-400 ડિફેન્સ સિસ્ટમ જેને કારણે પાકિસ્તાનના દરેક હુમલા નાકામ થયા છે, પરાસ્ત થયા છે, નષ્ટ થયા છે, તેને લઈને આખરે ભારતે જે આખી વ્યવસ્થા ગોઠવી છે તે અત્યારે મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ રહી છે। પણ થોડી જ વારમાં ભારતીય વિદેશ મંત્રાલયની આ પ્રેસ અને ગત રાત સુધીમાં જે કાર્યવાહી ભારતે કરી છે તેની તમામ જાણકારી આપવામાં આવશે। રાતભર સરહદ પર પાકિસ્તાન દ્વારા હુમલાના પ્રયત્ન થતા રહ્યા, સતત એટેક થતા રહ્યા, ડ્રોન દ્વારા હુમલા થતા રહ્યા, મિસાઇલ છોડાતી રહી, પરંતુ એ તમામને S-400 ડિફેન્સ સિસ્ટમે નાકામ કરી દીધા છે। પાકિસ્તાનનો એક પણ પેત્રો, એક પણ હુમલો, એક પણ કાર્ય નથી ચાલી અને ભારતે તમામ રીતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। એટલું જ નહીં, આ તમામ બાબતોને લઈને અત્યારે ભારત એકદમ સતર્ક છે। પાકિસ્તાન સામે ભારત મજબૂત રીતે ઊભું છે। રક્ષા પ્રધાને આજે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે। મહત્વપૂર્ણ અપડેટ આ અવરની રાજનાથ સિંહે સેના અધ્યક્ષ સાથે બેઠક યોજશે અને આ મહત્વપૂર્ણ બેઠકની અંદર આગામી રણનીતિને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થશે। CDS અને ત્રણેય સેનાના અધ્યક્ષો તેમાં હાજર રહેશે। બેઠકમાં આગળની રણનીતિ અંગે સંપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવનાર છે। વર્તમાન જે પરિસ્થિતિ છે તેને લઈને રક્ષા પ્રધાન તાગ મેળવશે અને બપોરે 2 વાગ્યે DRDOની પણ એક મહત્વપૂર્ણ બેઠક છે, જ્યાં DRDOની ઇમરજન્સી બેઠક બોલાવાય છે અને રક્ષા પ્રધાને આ બેઠકને લઈને આગામી રણનીતિને લઈને આ બેઠક બોલાવી છે। આ ઉપરાંત સેના અધ્યક્ષો સાથે પણ તેઓ બેઠક યોજશે અને આગામી રણનીતિને લઈને કોઈ પણ કચાશ ન રહી જાય તેના માટેના પૂરતા પ્રયત્નો લઈને આ ચર્ચા અતિ મહત્વપૂર્ણ બની રહેશે। તો આખરે આગામી રણનીતિ હવે ભારતની ખૂબ જ સ્પષ્ટ છે। જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળશે, કારણ કે પાકિસ્તાને જે હરકત કરી છે તેને ડામી દેવી અત્યંત જરૂરી છે અને જે જવાબી કાર્યવાહી કરી છે તેમાં અત્યારે પાકિસ્તાનના સુપડા સાફ થઈ ચૂક્યા છે। જ્યાં પાકિસ્તાન એ હરકત કરવા ગયું પરંતુ તેને આખરે બરાબરની મૂની ખાવી પડી છે। આપણે જણાવીએ કે આ એક બાદ એક હુમલા પાકિસ્તાને કોઈ પણ રણનીતિ વિના કર્યા। તેને એ ખ્યાલ નહોતો કે ભારત પાસે જે ડિફેન્સ સિસ્ટમ છે ત્યાં તેની એક પણ કાર્ય નથી ચાલવાની અને આખરે પાકિસ્તાનને મૂની ખાવી પડી છે। ઊંધા મોએ પછડાયું છે પાકિસ્તાન અને જે હુમલો કરવાના પ્રયત્ન કર્યા અલગ અલગ શહેરો પર, પણ એક પણ હુમલો સક્સેસફુલ નથી થયો। ભારતની S-400 ડિફેન્સ સિસ્ટમને કારણે તેના તમામ હુમલા પરાસ્ત થઈ ગયા। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર જે મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા છે, પરંતુ એક પણ હુમલો તેના ટાર્ગેટ સુધી નથી પહોંચી શક્યો, પરંતુ આખરે આ આકાશની અંદર જ ત્યાં જ તેને આ હુમલાના પ્રયાસને ધ્વસ્ત કરી દેવાયા। આપણી મજબૂત ડિફેન્સ સિસ્ટમને કારણે આ શક્ય બન્યું છે અને તેને જ લઈને આખી રાતભર જે કાર્યવાહી ચાલી તેને લઈને મહત્વપૂર્ણ એક બેઠક અત્યારે ચાલી રહી છે અને એક પ્રેસ પણ થશે અને તે પ્રેસની અંદર ગત રાતની તમામ સફળતાની વાત તેમાં મૂકવામાં આવશે। આ ઉપરાંત આજે બપોરે 2 વાગે DRDOની પણ બેઠક છે, જેમાં રક્ષા પ્રધાને આ ઇમરજન્સી બેઠક બોલાવી છે અને આગામી રણનીતિને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થશે। ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે તમામ રીતે સતર્કતા દાખવવામાં આવી રહી છે। 18 જિલ્લાની અંદર એલર્ટ આપી દેવાયું છે। સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને આ સતર્કતાને કારણે જુઓ, ગઈકાલે રાતના અંધારામાં પાકિસ્તાન જે હરકત કરવા આવ્યું હતું પરંતુ તેની એક પણ હરકત સફળ નથી થઈ। આપણી ડિફેન્સ સિસ્ટમે એ તમામ હુમલાને નેસ્ત નાબૂદ કરી દીધા છે। એક પણ હુમલો ભારતની ધરતી સુધી સફળતા સુધી પહોંચી નથી શક્યો। ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને આખરે નાકામ કરી દીધા છે। એટલું જ નહીં, વળતો પ્રહાર પણ ભારતે એટલો જ જડબાતોડ કર્યો છે, જેને કારણે પાકિસ્તાનમાં છે અફરાતફરી।